બાળક હતો, બીમાર હતો, એટલે ડૉક્ટર પાસે એને લઈ જવામાં આવ્યો. તો ડૉક્ટરે એને એક ગોળી લખી આપી. એ ગોળી બહુ કડવી હતી, એટલે બાળક એ ગોળી ગળી શકે એમ હતો નહીં, અને ગોળી ગળાવી જરૂરી હતી. જો ગોળી ગળે તો જે સાજો થાય. એટલે પછી બાળકની માતાએ એક ઉપાય વિચાર્યો. એણે પેંડાની અંદર એ ગોળી દબાવી દીધી અને એના છોકરાને કીધું કે તું આ પેંડો ખાઈ જજે. અને નેચરલ લાગે એટલે પેંડો પેલા બાળકને આપીને એની માતા તો ઘરકામમાં પરોવાઈ. 5-10 મિનિટ પછી એણે એના બાળકને પૂછ્યું કે બેટા પેંડો ખાઈ ગયો? તો છોકરો કહે કે પેંડો તો ખાઈ ગયો પણ ઠળિયો ફેંકી દીધો. એટલે એની માએ ધીમેરીને કીધું કે બેટા ઠળિયા માટે તો પેંડો હતો, તો ફરી વાર નહીં ફેંકતો. તો આપણે જે કંઈ આવા નાના મોટા પર્વો, તહેવારો, ઉત્સવો ધામધૂમથી ઉજવીએ છીએ, દરેકની પાછળ મર્મ હોય છે, રહસ્ય હોય છે. એ પેલા ઠળિયા તુલ્ય હોય છે. ઘણીવાર આપણે ધામધૂમથી બધું ઉજવણી કરીએ, પણ જો મર્મ ન સમજીએ તો યથાર્થરૂપે એનું ફળ પ્રાપ્ત થતું નથી. તો રથયાત્રા એક મહાન ઉત્સવ છે. આજે અમદાવાદમાં 147મી રથયાત્રા ઉજવાઈ. જગન્નાથપુરીમાં તો વર્ષોથી ઉજવાય છે. રાજકોટ અને એવા બીજા અનેક મહાનગરો તથા પ્રદેશની અંદર પણ હવે તો આ ભવ્ય રથયાત્રાઓ નીકળતી થઈ ગઈ. પણ એની પાછળ અદ્ભુત મર્મ છે. ઘણા બધા કથાનકો એની પાછળ પ્રચલિત છે. એ કથાનક એવું છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા રથમાં બેસીને, એ નિમિત્તે આ તહેવાર ઉજવાય છે. બીજું કથાનક એવું છે કે મથુરામાં કંસને હણ્યા પછી જે ભગવાન નગરચર્યાએ રથમાં બેસી નીકળ્યા એ નિમિત્તે નીકળે છે. ત્રીજું કથાનક એવું પણ છે કે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના સાથે શ્રી કૃષ્ણ ભગવાન બન્યા હતા અને જે રથ હંકાર્યો હતો એની પણ આમાં સ્મૃતિ રહેલી છે. હવે ઘણા બધા પ્રસંગો છે, પણ જે સૌથી વધારે પ્રસિદ્ધ પ્રસંગ કોઈ હોય તો એ છે કે એકવાર દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની જે અષ્ટપટરાણીઓ હતા એમણે માતા રોહિણીની આગળ હાથ લીધી કે ભગવાનના બાળપણના ચરિત્રો તમારા મુખે અમારે સાંભળવા છે. ત્યારે એ વખતે માતા રોહિણીએ સુભદ્રાજીને એવું કહ્યું કે તમે દ્વાર ઉપર ઊભા રહો ને ચોકીદારી કરો, બીજું કોઈ આવી જવું ન જોઈએ, કારણ કે આમાં ઘણી ખાનગી વાતો પણ હોય. અને બીજો આશય એવો પણ હતો કે સુભદ્રાજી થોડાક દૂર જાય. એટલે સુભદ્રાજી દ્વાર ઉપર ઊભા રહ્યા ધ્યાન રાખવા માટે, બીજું કોઈ આવી ન જાય. અને પછી માતાએ બધા બાળપણના ચરિત્રો કહેવાની શરૂઆત કરી. પણ એ ચરિત્રોની અંદર તો એટલું બધી અદ્ભુત સ્મૃતિઓ હતો, રસ હતો કે સાંભળનારા તો લીલીન થઈ ગયા. પણ દ્વાર ઉપર જે સુભદ્રાજી ઊભા હતા ને એમનું મન ત્યાં જ હતું, ભલે દૂર ઊભા હતા. માણસને જે વસ્તુમાં આસક્તિ હોય ને ભલે એનાથી દૂર જાય, મનથી તો એ કનેક્ટેડ જ હોય, સંલગ્ન જ હોય. તો સુભદ્રાજી ભલે દૂર હતા પણ મન એમનું કથા વાર્તાની અંદર હતું. તો પોતે એકદમ સ્થિર થઈ ગયા હતા, સાંભળતા હતા. અને એ વખતે જ કૃષ્ણ અને બલરામનું આગમન થયું. એમને અંદર જવું હતું, પણ એ વખતે સુભદ્રાજીએ 2 હાથ પોળા કરીને બંનેને રોક્યા. મન હતું કથામાં, પણ દેહે કરીને બેને રોક્યા. કૃષ્ણ ભગવાન બલરામ પામી ગયા કે નક્કી આમનું મન આ જે બધી વાતો થાય છે એમાં જ. તે બંને ભાઈઓ એક આજ્ઞા પાળવાની રીત તો ડિસિપ્લિન અહીંયા જોવા મળે છે. વિશેષ જે કોઈ પણ આપણને રોકે, જેને જે સેવા સોંપી હોય અને આપણને રોકે તે વ્યવસ્થાને માન આપવું જોઈએ. ભગવાન પોતાના ચરિત્રથી શીખવે છે. અને કૃષ્ણ અને બલરામમાં પછી ત્યાં આગળ ઊભા રહી ગયા અને એમનું પણ મન એ જે ભગવાનના ચરિત્રો રોહિણી માતા કહેતા હતા એમાં પરોવાઈ ગયું. અને 3 ત્યાં આગળ કાષ્ઠવત જળવત થઈ ગયા. ભગવાન માટે તો પોતાના જ પ્રસંગો હતા છતાંય. અને એ વખતે નારદજીનું આકાશ માર્ગે ગમન થતું હતું અને એમણે આવું અલૌકિક દૃશ્ય જોયું. કૃષ્ણ, બલરામ અને સુભદ્રા ત્રણેય કથા વાર્તામાં લીન જોયા. અને એ વખતે નારદજી પોતે એવો શુભ સંકલ્પ કરે છે કે તમે ત્રણેય કાયમ આવી રીતના કાષ્ઠવત સ્થિર રહો,
અને પૃથ્વીલોકના મનુષ્યોને એ લાભ આપતારો, દર્શન આપતારો. અને નારદજીનો એ શુભ સંકલ્પ ભગવાને ગ્રહણ કર્યો. ભગવાન આ દુનિયામાં જે કંઈ પણ નાના મોટા ચરિત્રો કરતા હોય છે એની પાછળ કેટલાક આવા શુભ સંકલ્પો હોય છે, રહસ્ય હોય છે. તો ભગવાન તો નિમિત્ત ગમે તેને ગમે તે રીતે બનાવે, પણ એ બધું પોતે સ્વીકાર કરતા હોય છે. અને એ રીતના ભગવાને સ્વીકાર્યું. અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પોતાની પાછલી અવસ્થાની અંદર દ્વારિકામાં વસ્યા હતા. પછી યાદવોની અંદર લડાઈ થાય છે, ભગવાન પણ દેહનો ત્યાગ કરે છે. અંત અવસ્થાની અંદર ભગવાનના અંતિમ સંસ્કાર વખતે કોઈ હાજર નથી હોતું. ભગવાનનો દેહ પણ અર્ધ બળેલો હોય છે, સમુદ્ર એમના દેહને તાણી જાય છે. આ બાજુ માળવાની અંદર ઇન્દ્રધનુના નામનો રાજા હોય છે, અને સ્વપ્નમાં ભગવાન દર્શન આપે છે અને કહે છે કે મારું એક અસ્થિ તણાતું ઓરિસ્સાના દરિયાકાંઠે આવશે, એ તું લેજે અને તું મારી કાષ્ઠની મૂર્તિ બનાવીને એમાં હૃદયના સ્થાને અસ્થિ પધરાવજો. એટલે ભગવાનના વચન પ્રમાણે જ્યારે રાજા દરિયા કિનારે જાય છે ત્યારે ભગવાનનું અસ્થિ મળે છે. એટલે એને પોતાનું સ્વપ્ન એ સત્ય ભાસે છે. હવે કાષ્ઠની મૂર્તિઓ બનાવવાની હતી તો કેવી રીતના બનાવવી, એ વખતે વૃદ્ધ સુથાર, વિશ્વકર્મા પોતે હોય છે, એ વૃદ્ધ સુથારનું રૂપ લઈને આગળ આવે છે. રાજા એમને પૂછે છે કે આ રીતના મારે મૂર્તિઓ બનાવવી છે તો કયું લાકડું મારે પસંદ કરવું. ત્યારે વૃદ્ધ સુથાર કહે છે તું જંગલમાં જા અને જે વૃક્ષ ઉપર ભગવાનની મૂર્તિના દર્શન થાય એ લાકડું પસંદ કરો. અને એ રીતના એ વૃક્ષનું લાકડું પસંદ કરવામાં આવ્યું. અને પછી વિશ્વકર્માજીએ મૂર્તિઓ ઘડવાનો પ્રારંભ કર્યો. પણ એમણે એક શરત મૂકી કે હું મૂર્તિઓ બનાવીશ પણ એકાંતમાં બનાવીશ, એમાં કોઈ બીજું હાજર ન જોઈએ, બારણા બંધ રાખીને મૂર્તિઓ બનાવીશ. અને જો કોઈ વ્યક્તિ બારણા ખોલશે તો ત્યારથી મારું કામ બંધ. આ મારી શરત. રાજા શરત માન્ય રાખે છે. અને વિશ્વકર્માજી જે વૃદ્ધ સુથાર રૂપે આવેલા હોય છે એવી રીતે એકાંતમાં મૂર્તિઓ ઘડવાનો પ્રારંભ કરે છે. ઘણા મહિનાઓ વીતે છે પણ પેલો સુથારજી બહાર આવતો નથી, કહેતો નથી કે પૂરું થઈ ગયું. આ બાજુ રાજાને ચટપટી જાગી કે ક્યાં સુધી પહોંચ્યું છે અને પેલો ભાગી તો નથી ગયો ને. આવી બધી શંકા મનમાં ઉદ્ભવી. અને છેવટે એણે બારણા ખોલાવ્યા તો એ વખતે મૂર્તિ પૂર્ણ ઘડાઈ નહોતી. ત્રણેય મૂર્તિ આપણે જે કાયમ દર્શન કરીએ છીએ, જગન્નાથજી મહારાજ, બલદેવજી, સુભદ્રાજી, એમાં જો તમને હાથના દર્શન નહીં થાય. આ મૂર્તિઓમાં કે હાથના દર્શન નથી, કારણ કે એ વખતે જે વિશ્વકર્માજી બનાવતા હતા એમાં હાથ ઘડવાના બાકી હતા અને પૂર્ણ મૂર્તિઓ તૈયાર નહોતી થઈ. એટલે પછી એ વખતે વિશ્વકર્માજી કહે છે કે હવે શરત ભંગ થયો, હવે આટલી મૂર્તિ હું આમ જ રાખીને હવે હું જે વિદાય લઈશ. અને વિશ્વકર્માનું કામ પછી બીજા કોઈ સુધારી હાથમાં ન લીધું. અને પછી એ જ પરંપરાથી એ મૂર્તિઓ છે એ દર વર્ષે બને છે. જગન્નાથપુરીમાં તો દર વર્ષે એ મૂર્તિઓ નવી બનાવવામાં આવે છે, રથ ને બધું નવું બનાવવામાં આવે છે. અને આ જ પરંપરાની અંદર એ રથયાત્રાની અંદર એમની સવારી કાઢવામાં આવે છે. એક ધીરજનો પણ આમાંથી આપણને બોધ મળે છે. લૌકિક માર્ગમાં પણ ધીરજ જોઈએ અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ ધીરજ જોઈએ. શાસ્ત્રીજી મહારાજે ગઢડાની અંદર એ મંદિર બનાવ્યું. 30 વર્ષ સુધી ધીરજ લાગી. દિલ્હી અક્ષરધામની અંદર યોગીજી મહારાજનો સંકલ્પ, જમનાને કાંઠે આપણે અક્ષરધામ કરવું છે, મંદિર કરવું છે. પ્રમુખશ્રી મહારાજે પણ એવી રીતના 30 વર્ષો સુધી એ ધીરજ રાખી, ત્યારે બધું કાર્ય થયું છે. આ તો ત્યાં લૌકિક કાર્ય છે, સાથે ભ્રમરૂપ થવાનું જે કાર્ય છે એની અંદર પણ એવું જ છે. ધીરજ રાખવી પડે. તો રથયાત્રા આપણને એક આવો બોધ આપે છે. કઠોપનિષદની અંદર પણ રથનું એક અદ્ભુત દ્રષ્ટાંત છે. એની અંદર શરીરને રથની ઉપમા આપી છે. એમાં બહુ સરસ વાત કરી છે. આત્માનમ રથિનમ બુદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિમ તું સાર્થિક બુદ્ધિ મન પ્રક્રમેવ છે ઇન્દ્રિયાણી હયાન્યાવું વિષયાંશેષુ ગોચર. શરીર એ રથ છે. કોઈ પણ રથ એમાં રથી હોય, જે મુખ્ય સવાર કહો, માલિક કહો, એને રથી કહેવાય. આપણા શરીરમાં રથી આત્મા છે, મુખ્ય માલિક એ છે. પછી રથની અંદર બીજું મહત્વનું સ્થાન સારથીનું છે. સારથીના હાથમાં બધો કંટ્રોલ હોય.
અને કઈ બાજુ વાળવું, સ્પીડ વધારે ઘટાડવી, બ્રેક ક્યાં મારવી, બધો સારથી મહત્વનો કહેવાય. તો આપણા શરીરમાં બુદ્ધિ છે ને સારથીને ઠેકાણે છે. પછી સારથી છે ને એ પોતાની ટેલેન્ટ શેના દ્વારા વ્યક્ત કરે? લગામ દ્વારા. સારથીને આવડત ગમે તેટલી હોય, લગામ એના હાથમાં શું કરે? તો લગામ છે ને એ આપણું મન છે. તો બુદ્ધિ એ પોતાના મનને વશમાં રાખીને એ પ્રગતિ કે દુર્ગતિ એ કરી શકે છે. બીજું, આ રથની અંદર એ ઘોડા મહત્ત્વના હોય છે. ઘોડા માટે તો આખો રથ ચાલે છે. તો આપણા શરીરની અંદર ઘોડાને ઠેકાણે આપણી ઇન્દ્રિયો છે. અને રથ જેમ માર્ગ ઉપર ચાલે છે એમ અલગ અલગ વિષયો એ માર્ગને ઠેકાણે છે. તો આ પ્રકારની ઉપમા દૃષ્ટાંત એ કઠોપનિષદની અંદર આપેલું છે. અને આમાં મેં વાત કરી એ પ્રમાણે રથીએ પોતાના જીવનમાં સફળ થવું હોય, પોતાના રથને યોગ્ય દિશાએ લઈ જવું હોય, તેના માટે જેમ સારથીનું મહત્ત્વ છે એવી રીતના આપણા જીવન રથની અંદર પણ સારથીનું અત્યંત મહત્ત્વ છે. એટલા માટે પંક્તિ છે, રથીના શું સારથીના ભાવ્ય. જો પણ રથી હોય એણે સારા સારથીવાળા એ બનવું જોઈએ. તો આપણે પણ આપણા જીવન રથને જો સફળ બનાવવું હોય તો મહંત સ્વામી મહારાજ જેવા જે ગુરુ છે એને આપણા જીવન રથના એ સારથી બનાવવા જોઈએ. અને જો આપણે સારથી તરીકે એમને પ્રસ્થાપિત કરીએ તો એમની મરજી આજ્ઞા પ્રમાણે એ આપણું જીવન બન્યું કહેવાય. તો એ રીતના આપણે એમને આપણા જીવન રથના સારથી યથાર્થમાં બનાવી શકીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.